બગદાણાના સેવક નવનીતભાઈને માર મામલે હવે પ્રથમ વખત માયાભાઈ આહિરની પ્રતિક્રિયા સામે આવી છે। સેવકને માર અને પુત્રની ધરપકડ મુદ્દે આડકતરી પ્રતિક્રિયા આપી છે। હાઈ વોલ્ટેજ કંટ્રોવર્સી બાદ માયાભાઈએ કહ્યું છે કે હું ફ્રેશ છું, હું એટલા માટે ફ્રેશ છું કારણ કે હું ગીતાને માનું છું। જે થયું એ બરાબર થયું, જે થશે તે પણ બરાબર થશે। આ હું નહીં પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે। સોશિયલ મીડિયામાં માયાભાઈનો આ વિડીયો વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, એટલે તમે વિચારો આટલા આ ઘટનામાં નિવેદનો આવ્યા, આટલા વિડીયો આવ્યા, પરંતુ હવે પ્રથમ વખત સામેથી જ માયાભાઈ આહિરની આ પ્રતિક્રિયા સામે આવી છે। જોશોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કે હું નહીં। જોશોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કે હું નહીં। તો માયાભાઈ ખુશ છે, તેઓ ફ્રેશ છે તેવું પણ કહી રહ્યા છે, અને તેઓ ભગવાન કૃષ્ણમાં માની રહ્યા છે, તેવું ભગવદ્ ગીતામાં લખ્યું છે તે પ્રમાણે તેઓ હસી હસીને આ વિડીયો વાયરલ તેમનો થયો છે, જેમાં સ્પષ્ટપણે તેમને કોઈ પણ જાતનું ટેન્શન નથી તેવું લાગી રહ્યું છે, કેમ કે હવે પુત્રની ધરપકડ પણ થઈ ગઈ છે અને તેઓ ફ્રેશ છે તેવું પણ જણાવી રહ્યા છે। સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, પ્રથમ વખત માયાભાઈની આ પ્રતિક્રિયા કહી શકાય, પ્રથમ વિડીયો સામે આવ્યો છે, તેઓ ખુશ પણ દેખાઈ રહ્યા છે, ફ્રેશ પણ છે, અને કહી રહ્યા છે જે થયું છે તે બરાબર છે અને થશે તે પણ બરાબર છે, એટલે કે આ સૂચક નિવેદન કહી શકાય। પહેલી વાત તો એ કે આ વિડીયો એમના સમર્થકો તરફથી વાયરલ થઈ રહ્યો છે, એની કોઈ પુષ્ટિ નથી કે ભાઈ આ કઈ ડેટનો છે, ક્યારનો છે, શું આ એ સંદર્ભમાં વાત કરી રહ્યા છે, પણ એની સાથે જોડીને કહેવામાં આવી રહ્યું છે એક કાર્યક્રમમાં આ વિડીયો ત્યાંથી વાયરલ થયો છે। હવે એ બાબતે જેમાં માયાભાઈ આહિર કદાચ આ જ બાબતે, એટલે કે એમના જે પુત્રની ધરપકડ થઈ છે એ બાબતે જ નિવેદન આપી રહ્યા છે, એની સાથે જોડીને કહેવામાં આવી રહ્યા છે, ને જેમાં એમણે ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરે છે, ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ કરે છે, અને કહે છે કે જે બધું થાય છે, જે થતું રહે છે અને આવનારા સમયમાં થશે એ બધું જ બરાબર છે। મારે એને સાથે હું ફક્ત સ્થિત પ્રજ્ઞ થઈને બધું જોતો રહીશ, એ રીતના એમના આ સ્ટેટમેન્ટ છે। ગુજરાત ફર્સ્ટ એમના આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પણ હવે સત્તાવાર રીતે ક્યારે માયાભાઈ આહિરનું નિવેદન આવશે જોવાનું રહેશે આ ડે 1 થી, કારણ કે પહેલી વાર જ્યારે 24 ડિસેમ્બરનો એમનો મામલો હતો કે જે ટ્રસ્ટી શબ્દ બોલી ગયા હતા, જે તે સમયે માયાભાઈ આહિરે નવનીત બાલદા સાથે વાત તો કરી, એક માફીનામાનો એક વિડીયો પણ એમણે જાહેર કર્યો, અને ત્યારબાદ ઘણા બધા જાહેર કાર્યક્રમમાં માયાભાઈ આહિર એ આવતા રહ્યા છે। એમના ઘણા બધા એમના કાર્યક્રમ તો ચાલુ જ છે, અને રાહ જોવાતી હતી કે આખરે માયાભાઈ આહિર ક્યારે નિવેદન આપશે। એમણે ક્યારે કોઈ નિવેદન નથી આપ્યું। હા, એમના પુત્રનું જયારે નામ આવ્યું ત્યારે એમના પુત્ર અલગ અલગ ચેનલમાં ઇન્ટરવ્યુ પણ આપ્યા, છેલ્લે એસઆઈટી સમક્ષ બીજી વાર હાજર થયા ત્યારે પણ એમણે જયરાજ આહિરે વિડીયો બનાવ્યો હતો। સીધી રીતે માયાભાઈ આહિરનો અત્યાર સુધી કોઈ વિડીયો નથી આવ્યો, ના એમની કોઈ માધ્યમમાં પ્રતિક્રિયા છે, પણ આ એક વિડીયો એમના સમર્થકો, આહિર સમાજના જે લોકો છે એ ફેરવી રહ્યા છે, અને કહેવામાં આવી રહ્યું છે કે આ માયાભાઈ આહિરનો જવાબ છે। સત્તાવાર રીતે હજુ સુધી કશું જ ક્યારેય નથી આવ્યું, પણ એક તમે જોવો છો ને કે સોશિયલ મીડિયાની આ વોર છે, અને આ વોરમાં અલગ અલગ મેસેજ આપવા ખૂબ જરૂરી છે, એટલા માટે જ આ રીતનો મેસેજ એક વાયરલ થઈ રહ્યો છે। અમારી સાથે સંવાદદાતા કૃણાલ પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, આ વિડીયોની સત્યતા કેટલી છે, શું કહેવામાં આવી રહ્યું છે, શું એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વિડીયોની મદદથી? બિલકુલ વિકાસ, સૌ પ્રથમ ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, કેમ કે જે પ્રમાણે હાઈ વોલ્ટેજ જે વિડીયો હવે સામે આવી રહ્યો છે તેને લઈને, હાઈ વોલ્ટેજ જે સમગ્ર મામલો હતો તેને લઈને હવે ફરી એક વખત કહી શકાય કે માયાભાઈ આહિર છે તે હવે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે વિડીયોમાં જોવા મળ્યા છે, ને અલગ અલગ જે ગ્રુપો છે તેમાં વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે। એટલે કે આ જે વિડીયો છે તે વિડીયોમાં માયાભાઈ આહિર છે તે કહી રહ્યા છે કે શોલે ના ફિલ્મના જે અંદાજમાં
ગીતાસાર જે છે તે ગીતાસારના જે શબ્દો ઉચ્ચારણો છે તે કરી રહ્યા છે. તેમાં ચોક્કસથી આડકતરી રીતના માયાભાઈ આહિરે એવું કહ્યું છે કે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, જે થવાનું છે તે પણ સારા માટે થવાનું છે, અને જે થશે તે પણ સારા માટે થવાનું છે. એટલે કે આ કોને આ પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે તેને લઈને ચોક્કસથી આમાં આ જે વિડીયો છે તે વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એકંદરે જોઈએ તો જે પ્રમાણે વિરાજ આહિરની જે ધરપકડ થઈ ત્યારબાદ ચોક્કસથી હવે આ વિડીયો ખુલીને સામે આવ્યો છે. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો જે થયું એ બરાબર થયું છે, જે થશે એ પણ બરાબર થશે એવો મત અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પણ મેં જેમ કહ્યું કે આ સોશિયલ મીડિયાની એક વોર છે, આમને સામને એક મેસેજ આપવાનો પ્રયત્ન થતો છે. તમને ખબર છે કે પરસોત્તમ સોલંકીના, હીરાભાઈ સોલંકીના, નવનીતભાઈના, કોળી સમાજના આવા ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એની સામે આહિર સમાજના પણ આવા ઘણા બધા વિડીયો છે, અને એક રીતનો સામ સામે મેસેજ આપવાનો પ્રયત્ન છે. હજુ પણ આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી, પણ સત્તાવાર રીતે માયાભાઈ આહિરના નિવેદનની હજુ પણ રાહ છે. આખરે માયાભાઈ આ બાબતે સીધી રીતે ક્યારે મૌન તોડે છે, શું નિવેદન આપે છે, એના પર પણ નજર રહેશે. દીપિકા. જી બિલકુલ, આભાર વિકાસ જોડાયા તે બદલ.